તો જય માતાજી મિત્રો, નાની નાની ખુશીઓમાં તમારું સ્વાગત છે. અને આ છે આપણા નાના નાના પક્ષી. જો આજે સવારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અમારો રવિ એની માટે જો ચણાના લોટ અને બાજરીનું પાણીમાં મિક્સ કરીને લઈને આવી ગયો છે. તો ચાલો સનીભાઈ ખોલી દો. ચાલો ત્યારે હવે તો ઉડવા દો. એને ઉડવાનો એનો જીવ છે, એનું ભવિષ્ય ઉડવાનું છે. ઉડવા દો તો ખોલો. અમારું એક પક્ષી બહુ જ એક્ટિવ થઈ ગયું છે માત્ર 3-4 દિવસની ચાકરી પછી. હા તો હા લો ખવડાવ. સવારમાં તો એટલા ભૂખ્યા થાય છે કે ના પૂછો વાત. ખાવાની જુઓ સ્ટાઇલ જુઓ. ઉલબત જા થોડો. ચાલો ખવડાવો. જો સવારમાં એટલા ભૂખ્યા થાય છે કે ના પૂછો વાત. આખી દુકાનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક થઈ ગયું. જુઓ એ બાલ લઈ છે સની મોઢામાં બાલ હતો. લઈ લે. નહીં ખવડાવ. ક્યુટ હે. ઉડે છે હવે કે તો તમે કો ઉડી જાય છે? ઉડ્યું તો હાલ પતરામાં બેસવાનું હતું પણ પડી ગયું. પપ્પા જો ના ઉડે. જો આ મારે મસ્ત મોટું થઈ ગયું છે ને ઉડવા માંડ્યું છે. અને આ મહાશય હજી નાના છે. આ જબર ખાય. આ તો ભૂખ્યું છે એકદમ. અડકાયું છે આ મારા મિત્રો. હજી ખાતા નહીં આવડતું એને. હજી અડધું ખાય ને અડધું ઢોળે છે. હા મારે એકદમ પ્રોપર ખાય ના ઢોળવાનું ના કાંઈ. જો ખાવાની ટેકનિક જો એની. બસ 2 ચમચીમાં તો પોતે ધરી ગયા. જો પછી ઉડાડવા માંડે. જો ખવડાજી. જો આની આદત કેવી, ભરાઈ જાય એટલે પછી એને ચાટ ડબડી એટલે પછી અમારા ઉપર છાંટા ઉડાડે. જશે આખું ખોખું જો એને છાંટા કરી નાખી. પછી એની ચાંચથી બધું અમને ઉડાડવા મળે. તો મિત્રો ચકલીના બચ્ચા હોય તો તમારે મોટા કરવા હોય તો એમને જો આ રીતે બાજરીનું અને ચણાના લોટનું પાણી કરીને તમે પીવડાવી શકો છો. જો માત્ર 3-4 દિવસમાં જ અમારા બચ્ચા કેટલા મસ્ત થઈ ગયા. જુઓ આ સાવ નાનું હતું, અત્યારે તો ઉડવા માંડ્યું ખાલી 4-5 દિવસમાં. આનો વિશ્વાસ નહોતો કે જીવી શકશે. આંખો પણ નથી ખુલી, પણ હવે જોવાની આંખો ખુલી ગઈ છે ને. તો હજી તો ઓછો વિશ્વાસ છે, પણ આ તો આપણે બચાવી લીધું. કોને હવે ધરી ગયું એટલે હવે નહીં બોલે બહુ. પાજી એક પાવે પછી મૂકી દે. નહીં પીવું એટલે મૂકી દે. હડો એ રવિ ઉપર ચડી ગયો. રવિ ને બટકું ભરી જાય. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને શું કરવાનું? સબસ્ક્રાઇબ.